નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ફરી વખત આપણે એક નવા ટોપિક સાથે સ્પોકન ઇંગ્લિશના ક્લાસની અંદર જોડાયા છીએ. ત્યારે હવે પછીના જે કંઈ પણ ટોપિક્સ છે એમની અંદર ગ્રામરને લગતા હરેક પ્રકારના ટોપિક્સ છે આપણે જોવાના છે. આ ટોપિક્સની અંદર જે શરૂઆત કરતા છે, જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, બધા માટે આ ટોપિક છે એટલા જ મહત્ત્વના છે. તો હવે પછીના બધા વિડીયોઝની અંદર છે તમે વ્યવસ્થિત રીતે જો ટોપિકને ક્લિયર કરી લેશો તો હવે પછીનું તમારું જે કંઈ પણ ઇંગ્લિશ છે એની અંદર આપણે સારી રીતે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકશું. અને આજનો જે ટોપિક છે એ તો હરેક ધોરણના વિદ્યાર્થીઓ માટે અને સાથે સાથે મેં કીધું એમ બિગનર છે, જે શરૂઆત કરતાઓ છે એમના માટે પણ એટલો જ મહત્ત્વનો છે. તો આજે જે કંઈ પણ ટોપિક લઈએ છીએ એ ડીપમાં લેવાનો છે. જે કંઈ પણ વસ્તુઓ છે, જે કંઈ પણ શબ્દનો ઉપયોગ આપણે કરીએ છીએ, જે વર્ડ છે એને શું કહેવામાં આવે છે એ આપણે જોવાનું છે. તો આજનો જે વિડીયો છે એ ખૂબ જ મહત્ત્વનો છે. કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા જે વિદ્યાર્થીઓ છે એમના માટે પણ એટલો જ મહત્ત્વનો છે. તો આ વિડીયોઝને થોડોક હળવાશથી ન લઈએ, પરંતુ આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે એવી રીતના લઈએ તો આપણે ગ્રામરમાં આવતા જે કંઈ પણ પ્રોબ્લેમ્સ છે, જે કંઈ પણ આવતી ક્વેરીઓ છે એને આપણે ઇઝીલી સોલ્વ કરી શકશું. ધોરણ 8, 9, 10, 11, 12 અને સાથે કોલેજના વિદ્યાર્થીઓ અને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે હરેક વ્યક્તિ માટે આજનો જે વિડીયો છે ખૂબ જ મહત્ત્વનો છે. એમની અંદર મોસ્ટ ઓફ જે કંઈ પણ પોઈન્ટ્સ એને આવડી લેવાનો પ્રયત્ન કરેલો છે. એટલે આ પોઈન્ટને જો આપણે યોગ્ય રીતે સમજી લેશું તો આપણે ગ્રામરમાં આવતા જે કંઈ પણ મોસ્ટ ઓફલી પ્રશ્નો છે એને આપણે ઇઝીલી સોલ્વ કરી શકશું. તો ચાલો આજે આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ. મેં કીધું એમ આજનો જે ટોપિક છે આપણા માટે ખૂબ જ મહત્ત્વનો છે. ધીસ ટોપિક ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એવરીવન એટલે કે દરેક વ્યક્તિઓ માટે છે, ઉપયોગી છે. ચાલો તો આજે આપણે આ ટોપિકની શરૂઆત કરીએ. આપણા ટોપિકનું નામ છે ટુ બી. આ એક ખાસ શબ્દ યાદ રાખવાનો છે, ટુ બી. આ શબ્દ છે વારંવાર બધા વિદ્યાર્થીઓ સાંભળેલો હશે. ટુ બી ખરા અર્થમાં છે શું? આજે એ આપણે સમજવું છે. ટુ બીનો ઉપયોગ કઈ જગ્યાએ થઈ શકે છે, કયા અર્થમાં કઈ રીતે આવે છે, કારણ કે ટુ બીનો ઉપયોગ ઘણી જગ્યાએ થાય છે. તો સૌપ્રથમ આપણે જે ટુ બી લખીએ છીએ એમની અંદર ટુ બી છે એમના રૂપો કેટલા છે. ખરેખર આ જે બી છે ને એ એઝ અ વર્બ તરીકે લેવામાં આવે છે. વર્બ એટલે કે ક્રિયાપદ. જેમ જેમ આપણે અભ્યાસ કરશું અત્યારે તમે ખાલી વસ્તુઓને આઈડેન્ટિફાઈ કરતા શીખી જાઓ. પછી જેમ જેમ આપણે આગળ વધતા જશું એમ આપણા માટેનો જે અત્યારે શીખેલી વસ્તુઓ છે એ પાછળ જતાં આપણે ક્લિયર થતી જશે. તો આજે જે બી કીધું એ આપણા માટે શું છે? વર્બ. વર્બ માને તો કોઈ પણ ક્રિયા. આજે હું જે કંઈ પણ બોલું છું તે ક્રિયા છે. તો ક્રિયા છે એ શું છે કે કોઈ પણ એક્શન દર્શાવે છે, કોઈ પણ ક્રિયા છે, એક્શન છે એ બતાવે છે, તો એને વર્બ કહેવામાં આવે છે. બોલવું ક્રિયા છે, રમવું ક્રિયા, દોડવું, ચાલવું, નાચવું, XYZ કોઈ પણ વસ્તુ લઈ લો કે જે શબ્દ ક્રિયા દર્શાવે છે એને આપણે ક્રિયાપદ કહીએ, એને ઇંગ્લિશમાં એને વર્બ કહેવામાં આવે છે. તો આ બી છે, બી એટલે બનવું, થવું. બી એટલે શું થશે? બનવું, થવું. તો બી એઝ અ વર્બ તરીકે લેવામાં છે. અને જે ટુ બી છે એમના ટુ બીના અત્યારે આપણે મુખ્યત્વે 8 પ્રકારના ટુ બીના રૂપો છે. તો બીના આપણે પ્રકાર કહીએ તો 8 છે. કયા છે? એમ, ઇઝ, આર, વોઝ, વેર, બી, બીન અને બીંગ. આ જે ટુ બી છે એમના 8 પ્રકાર છે. તો આ બી ટુ બી છે ને કહીએ છીએ ખરા અર્થમાં બી છે એ શું છે? વર્બ છે. અને જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે બધાને ખબર છે કે જ્યારે ક્યારે પણ આપણે વર્બનું ફોર્મ લખીએ છીએ ને એની આગળ ટુ કરીને ધારો કે એક રમવાની ક્રિયા કહીએ તો રમવું એટલે થશે પ્લે. તો પ્લેની જે કંઈ પણ ક્રિયા છે તો આજે કંઈ પણ મેં પ્લે ક્રિયાપદ લખેલું છે. તો એ ક્રિયાપદની આગળ જ્યારે હું ટુ લગાડું છું તો આ ટુ વાળા ક્રિયાપદો કહેવામાં આવે છે. એવી જ રીતના જે બી છે એ પણ એક વર્બનું ફોર્મ છે, ક્રિયાપદ છે કે જેની આગળ મેં ટુ લગાડેલું છે. આખાને વાંચે ત્યારે આપણે ટુ બી કહીએ છીએ. ટુ બીના 8 પ્રકાર ફોર્મ આપેલા છે. આ જે છે એ શું છે? ફોર્મ છે. કેટલા છે? 8 ફોર્મ છે. તો ટુ બીના કેટલા ફોર્મ છે? 8 ફોર્મ છે. એમ, ઇઝ, આર, વોઝ, વેર, બી, બીન અને બિંગ. એવી જ રીતના આજે આ એમ, ઇઝ, આર છે ને શેના માટે વપરાય છે? પ્રેઝન્ટ. પ્રેઝન્ટ એટલે કે વર્તમાન.
આપણે ખબર છે કે સમયના મુખ્યત્વે 3 ભાગની અંદર વિભાજિત કરીએ છીએ, વર્તમાન, ભૂત અને ભવિષ્ય. અત્યારે છે અભી હાલ ફિલહાલ અત્યારે જે સમય ચાલી રહ્યો છે એ વર્તમાન છે. જે સમય ચૂકી ગયેલા છીએ, જે સમય વીતી ગયેલો છે એ આપણા માટે ભૂતકાળ છે, અને જે સમય આવવાનો છે હજી આવ્યો નથી, ભવિષ્યમાં આવશે તો એને આપણે ભવિષ્ય કહીએ છીએ. તો એ રીતના વર્તમાન છે ને ઇંગ્લિશની અંદર પ્રેઝન્ટ કહેવામાં આવે છે. વોઝ અને વેર છે એ પાસ્ટ માટે યુઝ થાય છે, એટલે કે ભૂતકાળ માટે યુઝ થાય છે. અને ભવિષ્ય માટે 2 છે, એક છે શેલ બી અથવા તો વિલ બી. અહીંયા આપણે શેલ બી અને વિલ બી છે ફ્યુચર માટે ઉપયોગ થાય છે. શેના માટે છે? ફ્યુચર માટે. ફ્યુચર એટલે કે ભવિષ્ય. પ્રેઝન્ટ વર્તમાન, પાસ્ટ ભૂતકાળ અને ફ્યુચર એટલે ભવિષ્ય. અહીંયા જે સેલ અને વિલ છે ને એને એઝ અ મોડલ વર્બ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, પણ અહીંયા આપણે સેલ બી અને વિલ બી લેશું તો આપણે એને ફ્યુચરના હેલ્પિંગ વર્બ તરીકે યુઝ કરશું. અત્યારે ખાલી જે કંઈ પણ પોઈન્ટ્સ કહું છું ને તમે મગજમાં રાખી લો, આગળ છતાં બધી વસ્તુઓ આપણા માટે ક્લિયર થઈ જશે. પણ જે બેઝિક વસ્તુઓ છે એને આપણે શીખી લેશું તો પછી જે કંઈ પણ આગળ શીખવું એ આપણા માટે સૌથી ઇઝી બની જશે. ચાલો, તો મેં કીધું એમ ઇઝ આર છે એ પ્રેઝન્ટ માટે ઉપયોગ થાય છે, વોઝ વેર છે એ ફ્યુચર માટે ઉપયોગ થાય છે, અને એ જ રીતે શેલ બી ઓર વિલ બી છે એ ફ્યુચર માટે ઉપયોગ થશે. આ છે એ પાસ્ટ માટે છે ને પ્રેઝન્ટ માટે. એવી જ રીતના જે મેં કીધું બી છે એ શું છે? વર્બ છે, ક્રિયાપદ છે. તો જ્યારે બી નું ફર્સ્ટ ફોર્મ છે એ શું છે? બી છે, અને ફર્સ્ટ ફોર્મ કહેવાય. ક્રિયાપદની અંદર 5 પ્રકાર એમના રૂપો આવે છે. વર્તમાન ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ક્રિયાપદનું ભૂતપ્રદંત રૂપ, ક્રિયાપદનું V4 એટલે કે ING વાળું રૂપ, અને ક્રિયાપદનું V5 એટલે કે થશે SKES વાળું રૂપ. અત્યારે ખાલી જનરલી જે માહિતી આપું છું એવું હોય તો નોટ ડાઉન કરતા જજો, અને બની શકે તો મગજમાં રાખજો. આગળ જતાં બધું તમને જે ચિત્ર છે, પિક્ચર છે સ્પષ્ટ થતું જશે, ક્લિયર થઈ જશે. આ જે બી નું ફર્સ્ટ ફોર્મ છે એ V1 છે એ શું છે? બી છે. એવી રીતના સેકન્ડ ફોર્મ છે ને એ વોઝ અને વેર છે. એનું થર્ડ ફોર્મ છે એ બીન છે. આ શું છે? થર્ડ ફોર્મ છે. અને આ જે બીંગ છે ને એ વર્બનું ફોર્થ ફોર્મ છે. અને આનું ફિફ્થ ફોર્મ લખવું હોય તો એ લખી શકીએ બીઝ, એટલે કે પણ એ જરૂરિયાત ફિફ્થ ફોર્મની નથી, અત્યારે ખાલી યાદ રાખો. V1 છે એ મૂળ ક્રિયાપદ બી છે. V2 એટલે કે પાસ્ટના છે વોઝ અને વેર છે એ આપણા માટે V2 છે. બીન છે એ V3 છે, અને બીંગ છે એ શું છે? V4 છે. તો આ 4 પ્રકારના જે રૂપો છે આપણે જોયા. તો કુલ મળીને જો આપણે જોવા જઈએ તો એ કેટલા ફોર્મ છે? 8 ફોર્મ છે. શેના છે? બી ના ફોર્મ છે. તો હવે આ બી ના ફોર્મ અલગ અલગ રીતે ઘણી જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે. તો આ જે બી ના ફોર્મ છે એઝ આપણે વર્બ ઉપયોગ કરીએ છીએ. શેના તરીકે ઉપયોગ કરીએ છીએ? વર્બ. તો વર્બની અંદર 2 પ્રકારે વર્બ આવે છે, એક મેઇન વર્બ અને એક આવે છે ઓક્ઝિલરી વર્બ. ઓક્ઝિલરી વર્બ કહી શકો અથવા તો તમે એને હેલ્પિંગ વર્બ પણ કહી શકો છો. ચાલો, તો મેં કીધું આ જે વર્બ છે એના 2 પ્રકારની અંદર વહેંચી શકાય છે, એઝ અ મેઇન વર્બ અથવા તો એઝ અ ઓક્ઝિલરી વર્બ. તો હવે આપણે વાક્યની અંદર જ્યારે આ જે કંઈ પણ વર્બના મેં ફોર્મ લખેલા છે એ વર્બના ફોર્મનો ઉપયોગ કરીએ છીએ તો ક્યારે એઝ અ મેઇન વર્બ તરીકે એમને ઉપયોગ કરવામાં આવે છે અને ક્યારે એમને એઝ અ ઓક્ઝિલરી વર્બ અથવા તો હેલ્પિંગ વર્બ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અત્યાર સુધી આપણે હેલ્પિંગ વર્બ શબ્દ ઉપયોગ કરીએ છીએ, પણ જ્યારે તમે ઓક્ઝિલરી વર્બ બોલો છો એનો મતલબ પણ શું થશે? હેલ્પિંગ વર્બ થાય છે. તો હવે ઓક્ઝિલરી વર્બ અને હેલ્પિંગ વર્બ ક્યારે મેઇન વર્બ તરીકે લેવામાં આવે છે અને ક્યારે ઓક્ઝિલરી વર્બ તરીકે લેવામાં આવે છે તો એ આપણે જોવાના છે. તો અહીંયા ખાસ કરીને ધ્યાન આપજો, હું 2 થી 3 પ્રકારના વાક્ય લખું છું જેથી કરીને આપને ખ્યાલ આવશે. આ બધી વસ્તુઓને માઇન્ડમાં રાખજો, અથવા તો એવું હોય તો નોટ ડાઉન કરી લેજો જેથી કરીને આપને ખ્યાલ આવશે. ચાલો, તો હવે જોવાનું છે એઝ અ મેઇન વર્બ ઉપયોગ થાય છે કે એઝ અ ઓક્ઝિલરી ઉપયોગ થાય છે. અહીંયા એક વાક્ય લખું છું, હી ઇઝ માય ફ્રેન્ડ. બીજું એક વાક્ય લખ્યું છે, હી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. ચાલો, એના પછી હજી એક વાક્ય લખીએ છીએ, હી ઇઝ given a book. હજી એક વાક્ય લખીએ છીએ, he is
being given a book. ચાલો, તો આ બધાની અંદર મેં જો is નો ઉપયોગ કર્યો છે. આ બધાની અંદર શું છે? is છે. તો આ જે કાંઈ પણ મેં વાક્ય લખેલા છે એ બધાની અંદર મેં is નો ઉપયોગ કર્યો છે. પણ અહીંયા is છે એ એઝ અ હેલ્પિંગ વર્બ છે કે એઝ અ ઓક્ઝિલરી વર્બ છે કે એઝ અ મેઇન વર્બ છે, એ ખ્યાલ કેવી રીતના આવશે? જ્યારે ક્યારેય પણ તમને વાક્ય આપવામાં આવે ને તમને કહેવામાં આવે કે અહીંયા જે કંઈ પણ હેલ્પિંગ વર્બ છે અથવા તો જે ટુ બી ના રૂપો છે એ મેઇન વર્બ તરીકે છે કે ઓક્ઝિલરી વર્બ તરીકે છે, તો એ આપણે વાક્ય પરથી નક્કી કરી શકીએ, એમિઝાર પરથી નક્કી ન કરી શકીએ. અહીંયા જોશો એટલે આપણે ખ્યાલ આવશે. ચાલો ધ્યાન આપજો. અહીંયા મેં ઇઝ શબ્દ લખેલો છે. હવે વાક્ય જુઓ, હી ઇઝ માય ફ્રેન્ડ, તે મારો મિત્ર છે. જોતા જજો, હી ઇઝ માય ફ્રેન્ડ. હવે અહીંયા જે કંઈ પણ માય આપ્યું છે ને એક્ઝેક્ટિવ છે. શું છે? એક્ઝેક્ટિવ. અને ફ્રેન્ડ છે એ શું આપ્યું છે? નાઉન આપ્યું છે આપણે. હવે જ્યારે તમને ક્યારે પણ આ ઇઝ નો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યારે આ સિવાય વાક્યની અંદર આ જે છે ને આપણે સબ્જેક્ટ કહીએ છીએ. અત્યારે ખાલી યાદ રાખજો કયા શબ્દને શું કહીએ છીએ. તો આ જે સબ્જેક્ટ છે, આ એક્ઝેક્ટિવ છે, આ નાઉન છે. આમની અંદર કોઈ પણ પ્રકારની બીજી ક્રિયા થતી નથી. ક્રિયા થવી એટલે કે ક્રિયા દર્શાવતું નથી. આમાં કોઈ પણ એવો શબ્દ નહીં, કોઈ ક્રિયા દર્શાવતો નથી. તો એટલા માટે આપણો આ જે ઇઝ છે ને આપણા માટે શું થઈ જશે? મેઇન વર્બ થઈ જશે. મેઇન વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદ થઈ જશે. એવી જ રીતના બીજું વાક્ય, હી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. અહીંયા આપણે ઇઝ છે એ મેઇન વર્બ તરીકે છે કે ઓક્ઝિલરી વર્બ તરીકે છે એ આપણે જોવું છે. તો એ સમય દરમિયાન અહીંયા ગોઈંગ શબ્દ આપ્યો છે, એ આપણે ક્રિયાપદનું V4 નું રૂપ આપ્યું છે. ક્રિયાપદ દર્શાવે છે. ગો એટલે કે જવું, એ ક્રિયા દર્શાવે છે. તો અહીંયા જે કંઈ પણ ક્રિયા છે આ એક ક્રિયા દર્શાવતું શબ્દ છે. એટલે આ વાક્યની અંદર જે વાક્યમાં ગોઈંગ શબ્દ આપ્યો છે મેઇન વર્બ તરીકે આપ્યો છે. અહીંયા જે કંઈ પણ વર્બ છે મેઇન વર્બ શું થશે? ગોઈંગ. મુખ્ય ક્રિયા આ છે. પરંતુ જ્યારે આપણે ઇઝ તરફ જઈએ છીએ ત્યારે આપણા માટે થઈ જશે ઓક્ઝિલરી વર્બ અથવા તો હેલ્પિંગ વર્બ થઈ જશે. ખ્યાલ આવે છે? અહીંયા પહેલા વાક્યની અંદર કોઈ પણ પ્રકારની ક્રિયા નથી દેખાતી, એટલા માટે આપણું જે કંઈ પણ ઇઝ છે એ મેઇન વર્બ તરીકે આવે છે. પણ બીજા વાક્યની અંદર છે એમની અંદર આપણે ક્રિયા, મુખ્ય ક્રિયા તરીકે આપ્યું છે ગોઈંગ. ગોઈંગ આપ્યું છે ને ક્રિયાને મદદ કરે છે દર્શાવવા માટે કે કયા સમયની અંદર થાય છે, એટલા માટે આપણે ઓક્ઝિલરી વર્બ અથવા તો હેલ્પિંગ વર્બ તરીકે આપ્યું છે. એવી જ રીતના જો ત્રીજું વાક્ય છે, હી ઇઝ ગિવન અ બુક. તેને એક બુક આપવામાં આવી છે. હવે એ જે કંઈ પણ વાક્ય છે એમની અંદર આ જે ગિવન છે એ V3 છે. ગીવનું જે મૂળ ક્રિયાપદ છે એ ગીવ છે અને ગિવન છે એ V3 છે. તો આ જે કંઈ પણ ગીવ ક્રિયાપદનું ગિવન આપેલું છે, તો અહીંયા આપણે જે ગિવન છે એઝ અ મેઇન વર્બ તરીકે આપ્યું છે. પરંતુ જ્યારે અહીંયા જે આગળ જોવા જઈએ તો ઇઝ છે એ આપણા માટે ઓક્ઝિલરી વર્બ છે. કયું છે? ઓક્ઝિલરી. તો હેલ્પિંગ વર્બ પણ આપણે બોલી શકીએ છીએ. તો અહીંયા વાક્યની અંદર છે એ મેઇન વર્બ છે ગિવન અને ઓક્ઝિલરી વર્બ છે એ ઇઝ છે. એ જ રીતના અહીંયા જે આપણે ગિવન શબ્દ આપ્યો છે એ આપણા માટે છે એ શું છે? V3 છે. મેઇન વર્બ તરીકે છે V3 છે, એટલે આપણા માટે છે એ મેઇન વર્બ બની જશે. અહીંયા પછી બીજો શબ્દ આપ્યો છે બીંગ. શું શબ્દ આપ્યો છે? બીંગ. તો આપણે જોયું કે આ છે ટુ બી ના 8 ફોર્મ છે, એમની અંદર બીંગ ફોર્મ પણ આપેલું હતું. આ બીંગ ફોર્મ છે એ કયું છે? V4 છે. તો V4 છે એ પણ આપણા માટે અહીંયા કયું કામ કરશે? તો કે ઓક્ઝિલરી વર્બનું કામ કરશે. કયું કરશે? ઓક્ઝિલરી વર્બનું કામ કરશે. અને એ જ રીતે ઇઝ છે એ પણ શું કામ કરશે? ઓક્ઝિલરી વર્બનું કામ કરશે. તો આવી રીતના જ્યારે ક્યારે પણ તમને ક્રિયાપદો આપ્યા છે તો એ ક્રિયાપદની અંદર આને કહેવાય તો ક્રિયાપદ જ, પણ આ સહાયકારક ક્રિયાપદ છે. અહીંયા કોઈ ક્રિયાપદ નથી એટલે આપણે મુખ્ય ક્રિયાપદ કીધું છે. અહીંયા આપણે ઓક્ઝિલરી એટલે કે મેઇન એટલે કે મુખ્ય ક્રિયાપદ છે. ઓક્ઝિલરી વર્બ અથવા તો હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ છે. તો કયા સમયે કયા શબ્દનો ઉપયોગ થાય છે? ઇઝ અલગ અલગ સિચ્યુએશન માટે ઉપયોગ થયેલું છે, પરંતુ આ જે કંઈ પણ ઇઝનો ઉપયોગ થયો છે અલગ અલગ સિચ્યુએશન માટે થયો. તો એ સમય દરમિયાન ઇઝ છે એ એઝ અ મેઇન વર્બ તરીકે પણ આવી શકે અથવા તો ઓક્ઝિલરી વર્બ તરીકે પણ આવી શકે છે. તો આ ઇઝ માટેનો જે કંઈ પણ ફંડા છે એ બધા લોકોને ક્લિયર થાય છે.
ફરી એક વખત રિવિઝન કરી લઈએ શા માટે મેઇન વર્બ કહેવાય છે ઓક્ઝિલરી વર્બ કહેવાય. અહીંયા આપેલું છે વાક્ય છે ને આપણે આને સામાન્ય રીતે ટુ બી નું વાક્ય કહીએ છીએ. શું કહીએ છીએ? ટુ બી નું વાક્ય કહીએ છીએ. એવી જ રીતના અહીંયા જે કંઈ પણ વાક્ય આપ્યું છે આ વાક્ય છે ટેન્સ નું વાક્ય છે. શેનું છે? ટેન્સ નું. ઘણા બધા વિદ્યાર્થીઓને અત્યારે જે ધોરણ 9, 10 અને 11 ની કે 12 ની અંદર અભ્યાસ કરે છે એ બધા વિદ્યાર્થીઓને આ પ્રકારના વાક્યને આઈડેન્ટિફાઈ કરવા માટે ઘણા બધા પ્રોબ્લેમ્સ પડતા હોય છે. કારણ કે એમને ડુ એઝ અ ડાયરેક્ટેડની અંદર એક કાર્ડને બીજા કાર્ડની અંદર ફેરવવાનો હોય છે ત્યારે કયો કાર્ડ આપ્યો છે ને શેમાં ફેરવવો છે ને કયા પ્રકારના ફેરફાર થાય છે એ બહુ મોટી સમસ્યા છે અને એમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ છે એ ભૂલો કરતા હોય છે. તો આ પ્રશ્નોનું સોલ્યુશન લેવા માટે પહેલાં બધા શબ્દોને સમજવા આપણા માટે ખૂબ જ જરૂરી છે. એના પછીનું જે વાક્ય છે એમની અંદર આ જે કંઈ પણ વાક્ય આપેલું છે એ આપણા માટે ટેન્સનું છે પણ કેવી રીતના તો કે પેસિવ વોઇસની અંદર આપ્યું છે. શેમાં છે? પેસિવ વોઇસની અંદર. અત્યારે ખાલી બધી વસ્તુ યાદ રાખજો. જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ગયા છે એમના માટે આ બધી વસ્તુઓ છે જાણીતી છે એટલે અમને ઇઝીલી ખ્યાલ આવી જશે. અને એના પછીનું જે વાક્ય છે એ પણ શેનું છે? પેસિવ વોઇસનું છે. આને ટેન્સનું વાક્ય પણ કહી શકીએ અથવા તો એક્ટિવ વોઇસનું વાક્ય પણ કહી શકીએ છીએ. ચાલો તો આ બધા વાક્ય છે સ્પષ્ટ આપણે થઈ જાય છે હી ઇઝ. હવે આપણે અહીં વાત કરી જો અહીં એડજેક્ટિવ છે ને અને નાઉન છે. તો આ જે કંઈ પણ વાક્ય છે ને આપણે ટુ બી નું વાક્ય કીધું છે. હવે પછીનો આપણે જે કંઈ પણ વિડીયોઝ બનાવશે ટુ બી ઉપયોગનો બનાવશું. ટુ બી પ્રેઝન્ટ, પાસ્ટ ને ફ્યુચર કેવી રીતના હોય છે અને વાક્ય કેવી રીતના બને છે એ ડીપમાં ચર્ચાઓ કરશું. પણ અત્યારે જે કંઈ પણ આપણે ક્વેરીઓ આવે છે એને સોલ્વ કરવાની છે. તો આટલો વસ્તુઓ ક્લિયર થઈ ગઈ કે ક્યારે મેઇન વર્બ તરીકે ઇઝનો ઉપયોગ થાય છે, ક્યારે હેલ્પિંગ વર્બ તરીકે છે એ ઇઝનો ઉપયોગ થાય છે. આવી રીતના હરેક ટુ બીના રૂપો છે એ રીતના ઉપયોગ થઈ શકે. એક્ઝામ્પલ તરીકે બીજું લેવું છે તો હી હાઝ અ પેન. હી હાઝ અ પેન. હી has given a book. He has been given a book. અને હજી એક વાક્ય લખીએ છીએ. He has been giving a book. ચાલો તો અહીંયા આપણે ચાર પ્રકારે વાક્ય લખ્યા છે. જેવી રીતના ઉપર લખાય જ રીતના મૂક્યું છે. પણ અહીંયા આપણે ઇઝનો ઉપયોગ કર્યો છે. અહીંયા આપણે બધી જગ્યાએ હેઝનો ઉપયોગ કર્યો છે. કેવી રીતના આવે છે શું કાંઈ એ આગળ ભણશું. પણ અત્યારે ખાલી ફોકસ કરજો આપણે જે મેઇન વસ્તુ જોવાની છે એના ઉપર કે હેલ્પિંગ વર્બ છે તો હેલ્પિંગ વર્બને ક્યારે મેઇન વર્બ તરીકે લઈએ છીએ તો હેલ્પિંગ વર્બ તરીકે લઈએ છીએ. તો અહીંયા આપણે જે કંઈ પણ હી આપ્યું છે એઝ અ સબ્જેક્ટ આપેલું છે. એના પછી જ્યારે આપણે હેઝની વાત કરીએ છીએ તો હેઝ છે એના પછી ડાયરેક્ટ આપણે અહીંયા નાઉન આપેલું છે. શું આપ્યું છે? નાઉન. તો અહીંયા કોઈ પણ પ્રકારનું તમને વર્બ આપેલું નથી, ક્રિયાપદ નથી આપ્યું. જ્યારે કોઈ પણ પ્રકારનું ક્રિયાપદ નથી આપ્યું ત્યારે આપણો આ જે હેઝ છે એઝ અ મેઇન વર્બ તરીકે કામ કરશે. ઓકે, ચાલો એના પછીનું એક્ઝામ્પલ લઈએ. હી હાઝ ગીવન અ પેન. તો અહીંયા જ્યારે આપણે ગીવન જોવા જઈએ છીએ તો એ આપણું શું છે? ક્રિયાપદ છે. ક્રિયાપદનું થર્ડ ફોર્મ આપ્યું છે તો એ આપણું શું છે? મેઇન વર્બ છે, મુખ્ય ક્રિયાપદ છે. પરંતુ જ્યારે આપણે હેઝની વાત કરવા જઈએ ત્યારે આપણું આ જે કંઈ પણ હેઝ છે એ ઓક્ઝિલરી વર્બ અથવા તો હેલ્પિંગ વર્બ બની જાય છે. એ જ રીતના અહીંયા જે ગીવન શબ્દ છે એ આપણું મેઇન વર્બ છે. અહીંયા જે બીન શબ્દ આપ્યો છે કે જે પણ એક વર્બ છે કે એને આપણે ઓક્ઝિલરી વર્બની અંદર લઈએ છીએ અને હેઝ છે એ પણ આપણું શું છે? ઓક્ઝિલરી વર્બ છે. તો ક્યારે પણ અમુક સમયે ક્યારે એવો પ્રશ્ન ઉદ્ભવે કે ભાઈ એક જ વાક્યની અંદર બે ઓક્ઝિલરી વર્બ હોઈ શકે, હેલ્પિંગ વર્બ હોઈ શકે, તો આપણે કહી શકીએ હા હેલ્પિંગ વર્બ હોઈ શકે છે. એવી જ રીતના હી હેઝ બીન ગિવિંગ અ પેન. તો અહીંયા ગિવિંગ છે તો એ આપણું ફોર્થ ફોર્મ છે કે જેને મેઇન વર્બ તરીકે ઓળખવામાં આવે છે. આ જે કંઈ પણ બીન આપેલું છે એ જે કંઈ પણ બીન છે એ આપણા માટે શું છે? ઓક્ઝિલરી વર્બ છે અને હેઝ પણ છે એ ઓક્ઝિલરી વર્બ બની જશે. તો જ્યારે હેઝ છે એમની સાથે કોઈ પણ અન્ય પ્રકારના કોઈ તમને વર્બ નથી આપ્યા ત્યારે એઝ એ મેઇન વર્બ કાર્ય કરશે અને એની સાથે જો કોઈ પણ ક્રિયાપદના અન્ય ફોર્મ આપ્યા છે, ગીવ હોય, ગીવન હોય, ગીવ્સ હોય કે કોઈ પણ છે, તો એ સમય દરમિયાન તમારું જે હેઝ છે એ
ઓક્ઝિલરી વર્બ તરીકે કામ કરશે. ચાલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ છે બધા વિદ્યાર્થીઓને કે મેઇન વર્બ કોને કહેવું ને ઓક્ઝિલરી વર્બ કોને કહેવું. હવે એના પછી આપણે આગળ જવાનું છે. એમની અંદર બી છે એ એઝ અ એક્શન વર્બ તરીકે આવે છે કે સ્ટેટિવ વર્બ તરીકે આવે છે. એક્શન વર્બ શું છે અને સ્ટેટિવ વર્બ શું છે એ જોવાનું છે. ક્લિયર આજે જે કાંઈ પણ ટોપિક છે ને યોગ્ય રીતે આપણે છે ક્લિયર કરવાનો પ્રયત્ન કરવાનો છે. જે કાંઈ પણ ડાઉટ્સ આવે છે એને ક્લિયર કરવાના છે. જે ધોરણ 9, 10, 11, 12 ની અંદર ભણતા વિદ્યાર્થીઓ છે અત્યારે જે કાંઈ પણ મેં થિયરી ચલાવી એમના માટે ખૂબ જ મહત્વની છે. સાથે સાથે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ જે વિડીયો છે આ જે કાંઈ પણ ટોપિક છે એ ખૂબ જ મહત્વનો છે. ચાલો તો એમની અંદર ફરી વખત આપણે જે કાંઈ પણ એક્ઝામ્પલ લેવા છે. He is a good student. ચાલો તો હવે આ વાક્ય છે મેં લખ્યું છે એમની અંદર આ is છે એ એક્શન વર્બ છે અથવા તો સ્ટેટિવ વર્બ છે. એક્શન વર્બ અને સ્ટેટિવ વર્બ શું છે ધ્યાન આપજો. તો અહીંયા he આપ્યું છે ઈ એમની સાથે is આપેલું છે અને અહીંયા અ ગુડ સ્ટુડન્ટ આપ્યું છે. તો અહીંયા જે કંઈ પણ is આપેલું છે એ કોઈ ક્રિયાનો નિર્દેશ નથી કરતું. શું નથી કરતું? ક્રિયાનો નિર્દેશ નથી કરતું, પરંતુ એક સ્ટેટ બતાવે છે. કોનું સ્ટેટ બતાવે છે? તો કે he નું. કયું સ્ટેટ બતાવે છે? તો સારા વિદ્યાર્થી તરીકેની એક એની સ્થિતિ બતાવે. સ્ટેટ એટલે કે સ્થિતિ દર્શાવે છે. તો અહીંયા જે કંઈ પણ is છે એ આપણા માટે શું છે? સ્ટેટિવ વર્બ તરીકે ગણાશે. શું થશે? સ્ટેટિવ વર્બ તરીકે ગણાશે. પણ જ્યારે હું વાક્ય લખું છું he is going to office, તો અહીંયા જે કંઈ પણ મેં is લખેલું છે એના અહીંયા આપેલું જે કંઈ પણ વર્બ છે આ વર્બનું કયું ફોર્મ આપ્યું છે? ફોર્થ ફોર્મ આપ્યું છે. તો અહીંયા વર્બનું જે ફોર્થ ફોર્મ આપ્યું છે એ સમય દરમિયાન is છે એ શું બતાવે છે? ક્રિયાનો નિર્દેશ કરે છે. કેવી રીતના કરે છે? તો કે આ જે કાંઈ પણ ક્રિયા છે એ કયા સમયની અંદર થાય છે. તો અહીંયા is છે એઝ અ એક્શન વર્બ તરીકે લેવામાં આવે છે. શું લેવામાં આવે છે? એક્શન વર્બ તરીકે. એક્શન વર્બ તરીકે લેવામાં આવે. તો અહીંયા જે કંઈ પણ જે is છે સ્ટેટિવ વર્બ છે, સ્થિતિ દર્શાવે છે he ની કે કઈ સ્થિતિની અંદર છે. અને એ જ રીતે અહીંયા જે કંઈ પણ is આપ્યું છે એ કયું આપ્યું છે? એક્શન વર્બ તરીકે આપ્યું છે કે ક્રિયાનો નિર્દેશ કરે છે કયા સમયની અંદર થાય છે એ રીતે. તો આ રીતના જે કંઈ પણ સ્ટેટિવ વર્બ છે અથવા તો એક્શન વર્બ છે એ આપણે ખ્યાલ મેળવી શકીએ. એ જ રીતના he is given a pen, તેને એક પેન અપાય છે. પેસિવ વોઇસનું વાક્ય છે. તેમની અંદર અહીંયા જે કંઈ પણ given છે એ મારા માટે V3 છે. પણ અહીંયા is છે એ શેનો નિર્દેશ કરે છે? ક્રિયાનો નિર્દેશ કરે છે. કયા સમયની અંદર થાય છે? તો એટલા માટે આ જે કંઈ પણ મારો જે is વર્બ છે એ એઝ અ એક્શન વર્બ તરીકે લેવામાં આવશે. જે ક્રિયાનો નિર્દેશ કરે છે કયા સમયની અંદર થાય છે. પછી એ જ રીતે he is being given a pen. તો આમની અંદર પણ જ્યારે આપણે given શબ્દ છે એ V3 દર્શાવે છે. તો અહીંયા જે is છે એ શું છે? કયો થશે? સ્ટેટિવ વર્બ થશે કે એક્શન વર્બ થશે? ક્રિયાનો નિર્દેશ કરે છે. is છે ક્રિયાનો નિર્દેશ કરે છે એટલા માટે આપણી માટે થશે એક્શન વર્બ થશે. ખ્યાલ આવે છે મિત્રો કે ખરા અર્થની અંદર છે એમ, ઇઝ, આર, વોઝ. આ તો આપણે ખાલી એક એક્ઝામ્પલ સમજાવવા માટે છે એ દર વખતે આપણે હીનો ઉલ્લેખ કરીએ છીએ. ઇઝનો ઉલ્લેખ શા માટે કર્યો છે? કારણ કે આપણે ખ્યાલ છે અભ્યાસ કરીએ છીએ એટલે ખ્યાલ છે કે હી સાથે હંમેશા ઇઝનું સિંગ્યુલરનું રૂપ આવે. કારણ કે આ જે આપણો સબ્જેક્ટ છે એ સિંગ્યુલર છે તો એની સાથે લેવું છે વર્બ છે એ કેવું હોવું જોઈએ? સિંગ્યુલર હોવું જોઈએ. આપણે જ્યારે સબ્જેક્ટ વર્બ અગ્રીમેન્ટ નામનો ટોપિક ગણશું ત્યારે એમની અંદર એસ અને પીપી નામનો રૂલ આવે છે. કેવી રીતના એપ્લાય થાય છે બધું આપણે જોશું. પણ અત્યારે આપણા માટે મેઇન વસ્તુ શું છે કે ટુ બી શું છે? ટુ બી ને કયા અર્થની અંદર ઉપયોગ થાય છે, કેવી રીતના ઉપયોગ થાય છે, કેવી રીતના ઉપયોગ નથી થતું. હવે જ્યારે કોઈ પણ વાક્ય આપ્યું છે વાક્યની સાથે આપણે અત્યારે જોયું બધે અહીંયા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ લીધું છે. અહીંયા V3, V4, V3. તો જ્યારે ક્યારે પણ કોઈ પણ પ્રકારનું વાક્ય તમને આપેલું છે એ વાક્ય એક્ટિવ વોઇસ છે કે પેસિવ વોઇસ છે? આપણે પહેલો જ્યારે
ટોપિકનો અભ્યાસ કર્યો કે જેમની અંદર એઝ અ મેઇન વર્બ છે કે એઝ અ હેલ્પિંગ વર્બ છે તો ઓક્ઝિલરી વર્બ છે. ત્યારે આપણે એક્ટિવ પેસિવના વાક્ય જોયા હતા. તો હવે અહીંયા જરાક ધ્યાન આપજો, વાક્યને આઈડેન્ટિફાઈ કરવું છે કે એક્ટિવ વોઇસ છે કે પેસિવ વોઇસ છે. જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમના માટે કોઈ પ્રશ્ન નથી, પણ જે વિદ્યાર્થીઓ અભ્યાસ નથી કરતા તો તેમને ટોપિક વિશે ખ્યાલ નથી, એવો લોકોને ભવિષ્યમાં ખ્યાલ આવી જશે. મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓને ખ્યાલ આવી જ જતો હશે ને એક્ટિવનું પેસિવ કેવી રીતના થાય છે એના માટેના પણ સિમ્પલ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપણે તૈયાર કરેલા છે, તો એ જોવાના છે. તો ચાલો આપણે હવે પછીનો જે કંઈ પણ જ્યારે ક્યારેય પણ જે કોઈ પણ વર્બ આપણે જે આ વર્બ લખ્યા છે એમની અંદર જ્યારે ક્યારેય પણ તમને કોઈ વર્બ સાથે ક્રિયા દર્શાવતો વર્બ આપવામાં છે, ઓક્ઝિલરી વર્બ સાથે ક્રિયા દર્શાવતો જ્યારે વર્બ આપવામાં આવે છે ત્યારે એ વાક્ય એક્ટિવ છે કે પેસિવ આપણે ખ્યાલ કેમ આવશે. તો અહીંયા ધ્યાન આપજો. આપણે જે રેગ્યુલર એક્ઝામ્પલ લઈએ છીએ લઈએ, હી ઇઝ અ સ્ટુડન્ટ. એના પછીનું વાક્ય છે હી ઇઝ મેકિંગ ટી. એના પછી હી ઇઝ કોલ્ડ in meeting. He is being called in meeting. ચાલો અત્યાર સુધી છે, હજી એક વાક્ય લઈએ, he is surprised. હવે આમની અંદર જોજો, જે વિદ્યાર્થીઓને ખ્યાલ આવે છે બધા વિદ્યાર્થીઓ, અહીંયા આપણે ઇઝ લખેલું છે એમની સાથે અહીંયા જે કે પણ મેં આપેલું છે એ શું આપ્યું છે, નાઉન આપ્યું. હજી એક આવું એક એક્ઝામ્પલ લઈએ જેમની અંદર હી ઇઝ અ, ખાલી આપણે એમનું લઈએ હી ઇઝ ગુડ. ઓકે ચાલો, હી ઇઝ ગુડ તે સારો છે ને હી ઇઝ અ સ્ટુડન્ટ તે વિદ્યાર્થી છે. તો અહીંયા ઇઝ પછી આપેલો જે કંઈ પણ છે એ નાઉન છે ને અહીંયા ઇઝ પછી આપેલો જે કંઈ પણ છે એ શું છે, એડજેક્ટિવ છે. તો જ્યારે ક્યારે પણ તમને ઇઝ પછી નાઉન અથવા એડજેક્ટિવ અથવા તો બંને સાથે આપ્યું એવું એક એક્ઝામ્પલ આપણે લેવું હોય તો લઈ શકીએ છીએ, હી ઇઝ અ ગુડ સ્ટુડન્ટ. ચાલો, તો અહીંયા આર્ટિકલ છે એ લગાડ્યો છે, અહીંયા નથી લગાડ્યો, આમની અંદર લગાડ્યો છે. તો આપણે ખ્યાલ જ હશે એક્ટિવ સિંગ્યુલર અને પ્લુરલના વિડીયોઝ આપણે ન જોયા હોય તો જોઈ લો. જો અમે કેવી રીતના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એપ્લાય થાય છે આપણે ખ્યાલ આવી જશે વિડીયો મારફત. ચાલો, હવે એના પછી આપણે વાક્ય લખ્યું છે હી ઇઝ અ સ્ટુડન્ટ, તે એક વિદ્યાર્થી છે. વિદ્યાર્થી એ નાઉન છે. હી ઇઝ અ ગુડ, ગુડ છે એ એડજેક્ટિવ છે. હી ઇઝ અ ગુડ સ્ટુડન્ટ, તો અહીંયા આપેલું છે એ એડજેક્ટિવ છે ને અહીંયા આપેલું છે એ નાઉન છે. તો આને આપણે એઝ અધર વર્ડ્સ તરીકે પણ લઈ શકીએ છીએ. પછી હજી આગળ આવા શબ્દોને શું કહેવામાં આવે છે આપણે જોશું, પણ અત્યારે એઝ અધર વર્ડ્સ તરીકે આપણે લઈએ છીએ. તો હી ઇઝ, હવે ઇઝ પછી આપણે જ્યારે નાઉન અથવા તો એડજેક્ટિવ આપેલું છે એ સમય દરમિયાન આપણું આ જે કંઈ પણ વાક્ય છે એને એક્ટિવ વોઇસમાં જશે. શેમાં જશે? એક્ટિવ વોઇસની અંદર જાય છે. એ જ રીતે જ્યારે તમને હી પછી ક્રિયાપદનું V4 નું રૂપ આપ્યું છે, કયું આપ્યું છે? V4. આ ટેન્સની અંદર પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું વાક્ય છે, ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. તો ઇઝ પછી જ્યારે તમને ક્રિયાપદનું V4 નું રૂપ આપેલું છે ત્યારે પણ આ શેમાં જાય છે? એક્ટિવ વોઇસની અંદર જાય છે. હવે જો અહીંયા ઇઝ પછી તમને ક્રિયાપદનું કયું ફોર્મ આપ્યું છે? થર્ડ ફોર્મ આપ્યું છે. કયું છે? થર્ડ ફોર્મ આપ્યું. કોલ્ડનું કરી નાખ્યું છે કોલ્ડ. તો એ સમય દરમિયાન અહીંયા જે કંઈ પણ ઇઝ પછી V3 નું ફોર્મ આપ્યું છે એટલા માટે આપણા માટે છે એ પેસિવ વોઇસની અંદર વાક્ય જાય છે. એવી જ રીતના તમને ઇઝ પછી પાછું બિંગ છે ને બિંગ પછી પાછું તમને V3 નું રૂપ આપેલું છે. બિંગ શા માટે આવ્યું આપણે પછી સમજશું, પણ અત્યારે જો ઇઝ પછી પાછું તમને બિંગ સાથે V3 નું રૂપ આપ્યું છે તો આ પણ આપણા માટે છે એ પેસિવ વર્બની અંદર જશે. એવી જ રીતના જો અહીંયા છે કંઈ પણ હી ઇઝ સરપ્રાઇઝડ, અહીંયા તમને ઇઝ આપેલું છે ને એના પછી આપણે સરપ્રાઇઝનું ભૂતકાળ ભૂતકૃદંતનું રૂપ છે એ V3 થાય. તો આ આપણા માટે છે એ પેસિવ વર્બ નહીં પણ કેવું થશે? એક્ટિવ વોઇસ થશે. ધ્યાન આપજો શા માટે થાય છે.
આપણે આગળ વાત શું કરી કે જ્યારે તમને એમિઝાર સાથે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ આપ્યું હોય તો એ પેસિવ વોઇસની અંદર જાય છે, પરંતુ અહીંયા આપણે હી સાથે એમિઝાર સાથે ક્રિયાપદનું છે અહીંયા V3 નું રૂપ આપ્યું છે, તો એ સમય દરમિયાન આપણે એક્ટિવ વોઇસ કર્યું, થવું જોઈએ કયું પેસિવ વોઇસ. તો શા માટે આ થાય છે? તો એ સમય દરમિયાન જમને જ્યારે કોઈ પણ ટુ બી છે ને ટુ બી સાથે તમને V3 નું રૂપ આપ્યું છે, તો V3 નું રૂપ છે એમની અંદર જ્યારે તમને V3 છે એઝ અ એક્શન વર્બ તરીકે જ્યારે તમને આપવામાં આવે છે, તો એ સમય દરમિયાન એ તમારું છે પેસિવ વોઇસની અંદર જશે. અને જ્યારે V3 નું રૂપ છે એ એક્શન વર્બ નહીં પરંતુ એડજેક્ટિવ તરીકે તમને આપવામાં આવે છે. શેના તરીકે? એડજેક્ટિવ તરીકે, વિશેષણ તરીકે આપવામાં આવે છે, ત્યારે શેમાં જાય છે? એક્ટિવ વોઇસની અંદર જાય છે. તો આ પ્રકારનું વાક્ય જોઈને આપણે એમ નહીં સમજવાનું કે આપેલ વાક્ય છે એ પેસિવ છે, પરંતુ આપેલું વાક્ય કેવું છે? એક્ટિવ છે. એના પાછળનું કારણ પણ કીધું કે જ્યારે તમને કોઈ પણ ક્રિયા V3 છે એડજેક્ટિવ તરીકે પણ આવે છે અને એક્શન તરીકે પણ આવે, જ્યારે તમને એક્શન તરીકે આપ્યું હોય ત્યારે પેસિવ વોઇસની અંદર જાય છે, અને એડજેક્ટિવ તરીકે આવે છે ત્યારે એ પેસિવ વોઇસની અંદર જાય છે. હી ઇઝ સરપ્રાઇઝ્ડ, તે આશ્ચર્યચકિત છે. આનું ગુજરાતી કરીએ તો શું થશે? તે આશ્ચર્યચકિત છે, કારણ કે અહીંયા જે કાંઈ પણ સરપ્રાઇઝ શબ્દ છે કોઈ એક્શનનો નિર્દેશ નથી કરતો, ઇન્ડિકેટ નથી કરતો કે આપેલ જે વાક્ય છે એ ક્રિયા દર્શાવે છે, પરંતુ એ શું એઝ અ એડજેક્ટિવ વિશેષણ તરીકે કાર્ય કરે છે, એટલા માટે આપેલું વાક્ય છે આપણું એડજેક્ટિવનું થાય છે. તો આ મુજબ જે કંઈ પણ ટુ બી છે તો ટુ બીનો કેવી રીતના ઉપયોગ થયો છે, મેઇન વર્બ કોને કહેવાય, ઓક્ઝિલરી વર્બ કોને કહેવાય, થતો હેલ્પિંગ વર્બ કોને કહેવામાં આવે છે, એના પછી જે કંઈ પણ આપણે ટોપિકનો અભ્યાસ કર્યો એમની અંદર જે કંઈ પણ એઝ અ મેઇન વર્બ તરીકે, ઓક્ઝિલરી વર્બ તરીકે કોને કયા વાક્યમાં શું કહેવામાં આવે છે, અથવા તો સ્ટેટિવ વર્બ શું છે, એક્શન વર્બ શું છે એ આપણે જોયું. અને એના પછી જે કંઈ પણ વાક્ય આપણે આપ્યું છે તો આપણે ઇઝના સેન્સ ઉપરથી ડાયરેક્ટ નહીં કહી શકીએ કે આપેલ વાક્ય છે એ એક્ટિવ વોઇસ છે કે પેસિવ વોઇસ છે. હજી તો આવા ઘણા બધા વાક્યો છે જે આપણે જોવાના છે, પણ હવે જ્યારે ક્યારે પણ જે કંઈ પણ ટોપિક્સ ભણશું ત્યારે આ બધા વાક્યનો સંદર્ભ લેવાનો છે, સમય દરમિયાન રેફરન્સ તરીકે ઉપયોગ કરશું ને એ સમય દરમિયાન ડીપલી આપણે અભ્યાસ કરશું કે શા માટે આને આપણે એક્ટિવ વોઇસની અંદર લીધું, શા માટે પેસિવ વોઇસની અંદર લીધું. કારણ કે જે આપણે વર્બ શું છે, વર્બના ફોર્મ શું છે આપણે ખ્યાલ ન હોય, હેલ્પિંગ વર્બ શું છે એ ખ્યાલ ન હોય, એટલા માટે આપણે ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવી શકે. પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ધોરણ 9, 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે આ જે વિડીયો છે ખૂબ જ અગત્યનો છે. જો આ જે તમને બાબતો છે મગજની અંદર બેસી જશે તો તમારા માટે જે કાંઈ પણ પ્રશ્નો સોલ્વ કરવા એ ખૂબ જ ઇઝી બની જશે. તો હવે પછીના જે કાંઈ પણ વિડીયોની અંદર આપણે ટુ બી, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર છે ને સેપરેટલી ભણવાના છે. હેલ્પિંગ વર્બનો ક્યારે કઈ રીતે યુઝ કરવામાં આવે છે, કે પરિસ્થિતિની અંદર આપણે ટુ બી કહી શકીએ અને ટેન્સ કહી શકીએ, એ જ્યારે જેમ જેમ અભ્યાસ કરતા જશું એમ આપણે જે આપણા પિક્ચર્સ છે ને ક્લિયર કરતા જશું. પણ અત્યારે જે કાંઈ પણ બાબતો શીખવાની હતી એમની અંદર જે કાંઈ પણ વિદ્યાર્થીઓ અત્યારે હાલ ધોરણ 9, 10 અને 11 કે 12ની અંદર ભણે છે બધા વિદ્યાર્થીઓ માટે આ બાબત ખૂબ જ મહત્વની છે. એટલે બની શકે તો આ વિડીયોને ફરી વખત જોઈને રિવાઇઝ કરીને જોવાનો પ્રયત્ન કરજો. એક વખતમાં સમજમાં ન આવે તો બીજી વખત પ્રયત્ન કરવો, પ્રયત્નથી જ સફળતાઓ આપને મળે છે. અને આ વિડીયો જો તમને અગત્યનો લાગ્યો હોય, તમારા માટે કંઈક મૂલ્ય ધરાવે છે, તો તમારા મિત્ર સર્કલની અંદર, પરિવારની અંદર જો કોઈ પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તો એમને પણ આ વિડીયો શેર કરો કે જેથી કરીને એ પણ કંઈક નવું શીખી શકે, એ પણ કંઈક છે પોતાના ઇંગ્લિશની અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે. તો આવતા વિડીયોની અંદર ફરી વખત મળીએ છીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.